આ તરફ અમદાવાદના ખોખરામાં 2008માં બનેલા ક્વાર્ટર્સનો જ મામલો છે। તેમાં વર્ષોથી બનેલા ક્વાર્ટર્સ બંધ હાલતમાં હોવાથી નિર્ણય કરવામાં આવ્યો છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ માટે આ ક્વાર્ટર્સ બનાવ્યા હતા। 2008થી બનેલા ક્વાર્ટર્સમાં કોઈ અધિકારી રહેવા નથી ગયા। સફેદ હાથી સમાન ક્વાર્ટર્સની ઉપયોગ નહીં કરતા ધૂળ ખાતા ક્વાર્ટર્સ અહીં જોવા મળી રહ્યા છે। આખરે એએમસીએ ક્વાર્ટર્સને ભાડે આપવાનો નિર્ણય કર્યો છે। અમદાવાદના ખોખરા ખાતે ક્લાસ 1 અધિકારીઓ માટે એક ઓફિસર ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા હતા। કોઈ કારણસર એમાં અધિકારીને ના આવતા આઈઆઈટી રામ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ હતા તે એમાં રહેતા હતા અને હાલમાં એ વિદ્યાર્થીઓને એમની હોસ્ટેલ બનવાના કારણે એ વિદ્યાર્થીઓ ત્યાં શિફ્ટ થયા છે। એ ક્વાર્ટર્સને વધારે ટાઈમ ખાલી ન રાખતા ભાડે ચડાવવા જોઈએ, જેથી કરીને ક્વાર્ટર્સની જાળવણી પણ કરી શકાય અને કોર્પોરેશન જે છે એના ક્વાર્ટર્સમાં કોઈ ગેરકાયદેસર કબજો પણ ના કરી લે। જેથી કરીને આજની કમિટીમાં જ કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક અસરથી આ 24 ક્વાર્ટર્સ જે છે એને અન્ય કોઈને પણ ભાડે ચડાવવા જોઈએ। અમદાવાદના ખોખરા ખાતે ક્લાસ 1 અધિકારીઓ માટે એક ઓફિસર ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા હતા। કોઈ કારણસર એમાં અધિકારીને ના આવતા આઈઆઈટી રામ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ હતા તે એમાં રહેતા હતા અને હાલમાં